ગારિયાધાર શહેરના જૂના બેલા રોડ વિસ્તારમાં લોકો રોડ રસ્તા અને ગટરના પાણીથી ત્રાહિમામ છતાં તંત્ર દ્વારા માત્ર આશ્વાસન। ગારિયાધાર શહેરમાં જૂના બેલા રોડ વિસ્તારના લોકો ઘણા સમયથી પાયાની સુવિધાથી વંચિત હોય તંત્રને વારંવાર રજૂઆતો કરવા છતાં માત્ર આશ્વાસન જ આપવામાં આવે છે। આ વિસ્તારમાં 2023માં રોડનું ખોદકામ કરાયું હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે, ત્યારે આજ સુધીમાં આ વિસ્તારના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તંત્રને વારંવાર રજૂઆતો કરવા છતાં માત્ર આશ્વાસન આપી વાયદા કરી રહ્યા છે, ત્યારે હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી હતી। અહીંના સ્થાનિક લોકોને ભારે મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે। રોડ પર ખાડા ખડિયાને હિસાબે કાદવ કીચડ પાણીનો ભરાવો થતા મચ્છરજન્ય રોગચાળો થવાની પૂરેપૂરી સંભાવના રહે છે। નાના બાળકોને પણ ભણવા જવામાં ખૂબ જ મુશ્કેલીઓ પડી રહી હોય ત્યારે તંત્ર દ્વારા માત્ર આશ્વાસન નહીં પરંતુ રોગચાળો વકરે તે પહેલા તાત્કાલિક આ વિસ્તારના રહીશોના પ્રશ્નોનું નિરાકરણ લાવવું જોઈએ। જે કેસની ગુજરાતી સાથે અશોક ચૌહાણ, ગારિયાધાર। નાડોદા કેતન કનુભાઈ, અહીંયા બેલા જૂનો બેલા રોડ ગારિયાધારમાં અમારા સ્થાનિક રહેવાસીમાં અત્યારે હાલમાં પાણી ભરેલું છે અને અમારા હાલમાં ગટરનું પાણી અમારા ઘરમાં ઘૂસી ગયું છે। અહીંયા સ્થાનિક બધા કર્મચારીઓ દ્વારા અમને આશ્વાસન જ આપવામાં આવે છે અને અમારું કોઈ પણ જાતનું કામ કરવામાં નથી આવ્યું। હાલમાં અમારા બાળકો માંદા પડ્યા છે, અત્યારે મહામારી ફેલાઈ ગયેલી છે। અત્યારે હાલમાં જોવો અમારા રોડ રસ્તા બધા જોઈ લેવો અને સ્થાનિક અધિકારીઓને અમારી નમ્ર અપીલ છે કે જલ્દી ને જલ્દી આની કાર્યવાહી કરે અને અમારા રોડ રસ્તા અને ગટરનું પાણીની નિકાલ કરે।